અત્યારે શું થાય, બુદ્ધિ બધાને સૂચે છે, પણ ઘરે મરવા દો ને મારા સાહેબ, કઈ પડવું નથી. એ શું કરવા મારા સાહેબ, તમે કરો છો આ બધો ધંધા, આ તમારું કામ છે. એ પેઢી નવી ખોલો ધર્મ નામની. એ પેઢીના નાતે જે કુટુંબની અંદર ફેરફારો કરવાના જરૂરી હોય એ લગાવો. આજથી 7 વર્ષ સુધી તો તપોની પહેલી ઈંટ મૂકી શકાય નહીં. એટલો બધો વિરોધ કે કોઈ હદ નહીં. અને હું એ વખતે બહુ નાનો, ઉંમર ઘણી નાની, બાઇક લેવાની તાકાત નહીં, કેટલીક મર્યાદાઓ પણ સાધુ જીવનની નડે, એટલા માટે હું પાછો પડી ગયો. પછી 7 વર્ષ પસાર થયા અને પૂજ્યપાદ ભ્રુન ભાનુશ્રી શિવજી મહારાજ સાહેબ, જે મારા ગુરુદેવ કહેવાય, એમની જબરદસ્ત પ્રેરણા, એમનું બેકિંગ એટલું બધું જોરદાર મને મળી ગયું. તું આગળ વધ, હું તારી સાથે છું, ફિકર મત કર. વિરોધ તો ચાલ્યા કરે, વિરોધ તો સદા માટે હોય છે, સારા કામમાં 100 વિગત. હું તારી સાથે છું કે નહીં, તું મને ગુરુ માને છે કે ધડાકા બંધ. જે પ્રશ્નો કર્યા, ગુરુદેવ આશીર્વાદ આપવા હવે ઉપાડું. અને એ પહેલા વર્ષથી કાળ પસાર થઈ ગયો. મારી લીલી સૂકી ઘણી પસાર થઈ ગઈ. ખૂબ સામ કરવું પડ્યું, ખૂબ હેરાન થયો. સામસામી ફાઇટો બહુ ચાલે. આ બધા ધર્મોમાં છે, જૈન ધર્મમાં તો ઓછામાં ઓછી છે. અને જૈનોને બીજું જોયું ન એટલે એવું લાગે કે અમારે ત્યાં ઝઘડા બહુ છે. આપણે ત્યાં ઓછામાં ઓછા ઝઘડા છે. આપણા જૈન ધર્મના પંથ ઘણો, મુખ્ય પંથ તો 4 જ છે: સ્થાનકવાસી, તિરાપંથી, શ્વેતાંબર ને દિગંબર. બસ પૂરું થઈ ગયું, 5મું લાવ નામ. અત્યારે શું થાય, બુદ્ધિ બધાને સૂચે છે, ઉત્સાહ કોઈને આવતો નથી. અહીં મારા કરતા વધારે બુદ્ધિમાન લોકો અહીં બેઠેલા છે, ઘણા કામ કરી શકે, પણ એમની પાસે ઉત્સાહ ન મળે. પણ ઘરે મરવા દો ને મારા સાહેબ, કઈ પડવું નથી. એટલે કામ થતા નથી. બધા પોતપોતાના ઘર સંભાળીને બેઠા છે. લઈને ઘસારો બેઠો ઈષ્ટ નથી, લઈ લો ચીરો પડે કે ગમતું નથી. હું હિંમત કરીને પછી મારા ગુરુદેવ ગુણવાનુશ્રી શિવજી મહારાજ સાહેબના આશીર્વાદથી હું આગળ વધી ગયો. અમારાથી શ્રાવકો શ્રાવિકાઓ ગભરાતા કે મારા સાહેબો મુંડી રાખે છે છોકરાઓની, ભિક્ષા છે. એટલે એક કાળ અમારો એવો હતો કે અમારી પાસે એકલા છોકરાઓ કોઈ આવી શકતા નહીં. આજે એવી પરિસ્થિતિ છે કે મારી જ પાસે આ તપોવનના બધા બાળકો, અમારા બાળકો અમારી સાથે રહે. 4000 છોકરાઓના વાલી તરીકે હું છું. આપણને જયારે ખબર પડે કે કાળ હવે આપણી ફેવરમાં જવાનો છે, તો આપણે બધાએ ધર્મના વિષયમાં લાગી જવું જોઈએ. આપણી ઘણી પેઢીઓ સંસારની ચાલે છે. એક પેઢી નવી ખોલો ધર્મ નામની. અને એ પેઢીના નાતે જે કુટુંબની અંદર ફેરફારો કરવાના જરૂરી હોય એ લગાવો. આજથી શરૂઆત કરો. એ શું કરવા મારા સાહેબ, તમે કરો છો આ બધો ધંધા, આ તમારું કામ છે ભાઈ. કોઈ ઉપાય નથી, બધું ડૂબવા માંડી છે. અમે જો હવે ધ્યાન ના આપ્યું તો કોઈ ધ્યાન આપવા ગ્રસ્તોમાં તૈયાર નથી. અમે જૈન ધર્મની ફેવરમાં, આર્ય સંસ્કૃતિની ફેવરની ઈચ્છીએ છીએ. આ બધું પોતાના કર્તવ્યને મૂકીને જૈન સાધુની જે કરવું પડે છે એનું કારણ તમે તમારા ધર્મને સાચવવા માટે ગંભીર નથી. અમારા બધા બાળકો 2 તપોવન જુઓ તો ખરા એકવાર કેવી પૂજા કરે છે ભગવાનની. છોકરાઓને જેમ પૂજા કરાવી એ મૂલ્યની રક્ષા છે.